મિત્રો મહાશિવરાત્રિનો આજે ચોથો દિવસ છે. તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છો. અત્યારે ચોથા દિવસના સાંજના દ્રશ્યો, લાખો લોકોની ભીડ અત્યારે મહાશિવરાત્રિના મેળા તરફ આવી રહી છે. આ તમે જોઈ શકો છો. બસમાંથી અત્યારે લાખો લોકોની સંખ્યા બસ સ્ટેશનથી ભવનાથ શિવરાત્રિના મેળા તરફ જઈ રહી છે. આજે મેળાનો ચોથો દિવસ છે અને લાખોની સંખ્યામાં મિત્રો આજે પબ્લિક શિવરાત્રિના મેળામાં પહોંચતું હોય છે. પાછળની ભાગમાં તમે જોઈ શકો છો કે પાર્કિંગ હાઉસફુલ ચક્કાજામ ભરેલું છે અને લોકો મેળો કરવા જઈ રહ્યા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે તમને ભવનાથ મંદિરના દર્શન કરાવશું. જે કોઈ લોકો મેળામાં આવતા હોય તો આ વિડીયો લોકોને શેર કરજો, જેથી બધા લોકોને ખબર પડે કે ભવનાથના મેળામાં કેટલું ટ્રાફિક છે. આ લોકો મેળો કરીને બધા પરત ફરી રહ્યા છે અને તમે આ ચક્કાજામ ટ્રાફિક જોઈ શકો છો. હજી રિક્ષાઓની એન્ટ્રી બંધ નથી કરેલી મિત્રો, કારણ કે સાંજના 7 વાગ્યા પછી આ લોકોની રિક્ષાઓની એન્ટ્રી બંધ કરશે. આ પોલીસ વ્યવસ્થા તમે જોઈ શકો છો. આ બંદોબસ્ત તમે જોઈ શકો છો. જૂનાગઢ પોલીસ ખડે પગે છે મિત્રો. અત્યારે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક મિત્રો પોલીસવાળા વ્યવસ્થા જાળવી રહ્યા છે. આ તમને જૂનાગઢના લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું. સામે પાર્કિંગ છે અને આ વ્યવસ્થા તમે નિહાળી શકો છો. અત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા મિત્રો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયાથી વાહનોને નો એન્ટ્રી થઈ જાય છે મિત્રો. જે રિક્ષાનું અત્યારે એન્ટ્રી ચાલુ છે તે અત્યારે અહીંથી નો એન્ટ્રી થઈ જાય છે. અને ટ્રાફિક જોઈ શકો છો પબ્લિકનું. અહીંયાથી આગળ વાહનોને નો એન્ટ્રી છે મિત્રો. આ ભારતીય આશ્રમનો ગેટ છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને ભવનાથ મહાદેવના દર્શન કરાવીશ. આ લોકો મેળો કરીને આવી રહ્યા છે અને લાખો લોકોની સંખ્યામાં અત્યારે ભવનાથના મેળામાં મિત્રો લોકો બધા પ્રવેશ કરી રહ્યા છે. જ્યાં સુધી નજર કરશો મિત્રો ત્યાં સુધી તમને માણસો જ દેખાશે મિત્રો. આજે છે મહાશિવરાત્રિનો ચોથો દિવસ. કાલ છે મહાશિવરાત્રિ. વિડીયોને શેર કરતા રહેજો. જે લોકો ભવનાથ શિવરાત્રિના મેળામાં આવતા હોય મિત્રો તે લોકોને માહિતી મળે મિત્રો. આ તમે જોઈ શકો છો હનુમાન દાદા. જય ગિરનારી, જય ગિરનારી. હરિહરના નાદ સાથે મિત્રો અનક્ષેત્રો ધમધમવા માંડ્યા છે. આ તમે જોઈ શકો છો લાખોની મેદનીમાં મિત્રો લોકો અહીંયા ભવનાથ તળેટીએ પહોંચી ગયા છે. આજે છે શિવરાત્રિનો ચોથો દિવસ. સામે છે રુદ્રેશ્વર મહાદેવ ભારતીય આશ્રમનો મુખ્ય ગેટ, જ્યાંથી આપણે પરિક્રમા પણ શરૂ કરતા હોય છે. અને ભારતીય આશ્રમ તરફ જવાનો રસ્તો છે. આ જો મિત્રો પાછળના દ્રશ્ય તમે જુઓ. સાંજનો સમય છે અને લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક ભવનાથ મેળામાં પહોંચી રહ્યું છે. આપણે સીધા આગળ જશું ને ભવનાથ મંદિરના દર્શન કરાવશું મિત્રો. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. લાઇટ્સ બધી રાતના ઓન થઈ ગઈ છે. પોલીસ બંદોબસ્ત 24 કલાક સેવામાં છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ભવનાથ પ્રવેશ દ્વાર. મિત્રો તમે જોઈ રહ્યા છો લાખોની સંખ્યામાં જનમેદની મિત્રો ભવનાથ તળેટીના મેદાનમાં પહોંચી રહી છે. તળેટીના ચારે બાજુ વિસ્તારમાં મિત્રો અનુક્ષેત્રો, આજુબાજુમાં સેંકડો અનુક્ષેત્રો આવેલા છે. લોકો ભોજન અને પ્રસાદીનો લાવો લઈને મેળાનો આનંદ માણતા હોય છે મિત્રો. તમે જોઈ શકો છો આ ભવનાથ પ્રવેશ દ્વાર. આ બધા ઉતારાના બોર્ડ અહીંયા મારેલા છે. અલગ અલગ ઉતારા અહીંયા આપેલા છે. જે લોકો મેળામાં આવીને થાકી જતા હોય તે અહીંયા વિરામ કરતા હોય છે મિત્રો. જો તમે ટ્રાફિક જુઓ, ચક્કાજામ ટ્રાફિક.
આપણે હવે પહોંચી ગયા છીએ ભવનાથ પ્રવેશ દ્વારે. આપણે અત્યારે ભવનાથ પ્રવેશ દ્વારે પહોંચી રહ્યા છીએ અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે તમને ભવનાથ મંદિરના પણ દર્શન કરાવશું. આ લોકો જે આવી રહ્યા છે તે મેળો પૂરો કરીને મિત્રો પાછા પરત ફરી રહ્યા છે અને આ લોકો પાછળનું ટ્રાફિક જોવો મિત્રો. લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક ભવનાથ તળેટી તરફ આગળ વધી રહ્યું છે. જો જય ગિરનારીના નાદ સાથે મિત્રો. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. લોકોનો ઉત્સાહ મિત્રો તમે જોઈ શકો છો. ગામો ગામથી મિત્રો બધા મહાશિવરાત્રિનો પર્વ ઉજવવા અહીંયા પહોંચતા હોય છે. કાલ છે મહાશિવરાત્રિ. આ છે ભવનાથ પ્રવેશ દ્વાર. બંને બાજુ રમકડાઓના નાના નાના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે. હવે આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપા ગીગરના હોટલા પાસે, જે વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચાલતું હોય છે 24 કલાક. તે પણનો વિડીયો આપણે તમને બનાવીને મિત્રો દેખાડશું. અત્યારે તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલું છે અત્યારે. જો મિત્રો હવે આપણે જાશું અત્યારે ભવનાથ તળેટી તરફ. વિડીયો છેલ્લે સુધી જોજો. જો મિત્રો પગ મૂકવાની જગ્યા નથી મિત્રો ભવનાથ તળેટીમાં. માઇકમાં થોડા સમય અનાઉન્સ કરવામાં આવે છે કે ખીચા કાતરુંથી સાવધાન રહેજો. ગૌદાન કરતા જાજો અને ખીચા કાતરુંથી સાવધાન રહેજો. લાખોની સંખ્યામાં અત્યારે ચક્કાજામ ટ્રાફિક થઈ ગયું છે. પગ મૂકવાની જગ્યા નથી મિત્રો. વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે તમને ભવનાથ મંદિરના દર્શન કરાવશું. પાછળ તમે જોઈ રહ્યા છો આપણો ગરવો ગિરનાર. આ બાજુ પણ મિત્રો ઘણા બધા ઉતારાઓ આવેલા છે અને અન્નક્ષેત્રો આવેલા છે, જે પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરશું. આપણે અત્યારે પહોંચી ગયા છીએ પાર્કિંગના એરિયામાં મિત્રો, ભવનાથ તળેટીના પાર્કિંગના એરિયામાં. પોલીસ બંદોબસ્ત તો તમે નિહાળી રહ્યા છો. 24 કલાક ખડે પગે મિત્રો બંદોબસ્ત સેવા આપી રહ્યા છે જોવાનું બધા. આ છે જૂનાગઢ ગિરનારની શિવરાત્રીનો ચોથા દિવસનો નજારો મિત્રો. હવે આપણે આગળ જશું ને તમને ભવનાથ મંદિરના દર્શન કરાવશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો. રાઉન્ડ ધ ક્લોક ફાયર ફાઈટર 24 કલાક પેલી પોલીસ તમારી સેવામાં હાજર રહેશે. ભવનાથ મેળાના દ્રશ્યો તમે જોઈ શકો છો. અલગ અલગ ટેન્ટ અને મહાશિવરાત્રી મહોત્સવના પાણીના પરબ, નાની નાની દુકાનો મેળામાં તમે જોઈ શકો છો. આ એમ્બ્યુલન્સ જોઈ શકો છો, પોલીસનો સ્ટાફ તમે જોઈ શકો છો. લાખોની સંખ્યામાં અત્યારે ભવનાથ તળેટીમાં મિત્રો લોકો મેળો કરવા પહોંચી ગયા છે. મેળાનો આજ ચોથો દિવસ છે. ભજન ભોજન અને પ્રસાદીનો લાહો મિત્રો લઈને મેળામાં બધા લોકો પહોંચતા હોય છે. આ છે ભવનાથ પોલીસ સ્ટેશન. સામે તમે જે જોઈ રહ્યા છો તે. જો મિત્રો આગળ તમે ટ્રાફિક જુઓ. સામે તમે જોઈ રહ્યા છો તે ભવનાથ પોલીસ સ્ટેશન છે મિત્રો. 24 કલાક રાઉન્ડ ધ ક્લોક મિત્રો લોકોની સેવામાં અત્યારે ખડે પગે છે. પબ્લિકની સેવા માટે મિત્રો પોલીસ સ્ટેશન, આ જૂનાગઢ ભવનાથનું પોલીસ સ્ટેશન છે. આપણે હવે પહોંચી ગયા છીએ ભવનાથ તળેટીના મુખ્ય પાર્કિંગ એરિયા તરફ મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને ભવનાથ મંદિરના દર્શન કરાવીશું. મહાશિવરાત્રિનો આજે ચોથો દિવસ છે. તમે ચક્કાજામ ટ્રાફિક જોઈ શકો છો. સાંજના 6 વાગ્યાનો સમયનો મિત્રો દ્રશ્ય તમને દેખાડી રહ્યો છું. લાખોની સંખ્યામાં અત્યારે પબ્લિક ભવનાથના મેળામાં પહોંચી રહ્યું છે. જો મિત્રો
પાછળ છે આપણો ગરવો ગિરનાર મિત્રો. આપણે જાશું હવે ભવનાથ મેળા તરફ અને મેળાના દર્શન ભવનાથ મંદિરના દર્શન કરાવશું. મેળાની બંને બાજુ મિત્રો આવી નાની નાની બજાર ભરાતી હોય છે. લાખો લોકોની જનમેદની મિત્રો ભવનાથ તળેટી તરફ પહોંચી રહી છે. તમે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી તમને લોકો જ તમને દેખાશે મિત્રો. આપણે હવે પહોંચી ગયા છીએ અત્યારે ભવનાથ મંદિર તરફ. તો આપણે ભવનાથ મંદિરે દર્શન કરશું. સામે તમે જોઈ રહ્યા છો તે ભવનાથ તળેટીના જૂના અખાડા છે મિત્રો. ભવનાથ મંદિરના આપણે દર્શન કરશું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અહીંયાથી જ બધા મોટા મોટા મહાન સંતો અને સાધુ સંતોના અખાડા અહીંથી ધૂણા ચાલુ થતા હોય છે. તમે કેસરી કલરના જે ટેન્ટ જોઈ શકો છો તે સાધુ સંતોના ટેન્ટ છે મિત્રો. અને સામે તમે જોઈ રહ્યા છો તે ભવનાથ મંદિર છે મિત્રો. તો વિડીયો જોડાયેલા રહેજો. તમને ભવનાથ મંદિરના પણ દર્શન કરાવશું. જો મિત્રો નાગા સાધુનો ટેન્ટ છે મિત્રો. અહીંયા મહાન સાધુ સંતો અહીંયા શિવરાત્રી દરમિયાન અત્યારે પહોંચતા હોય છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે ભવનાથ મંદિરના દર્શન તમને કરાવશું. જય ગિરનારીના નાથ સાથે મિત્રો ભવનાથ શિવરાત્રી મેળાનો ચોથો દિવસ છે આજે. આપણે હવે તમને ભવનાથ મંદિરના દર્શન કરાવશું મિત્રો. સેંકડોની સંખ્યામાં મિત્રો ઉતારા છે. અને ક્ષેત્રો ધમધમે છે મિત્રો 24 કલાક ભોજન સાથે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે ભવનાથ મંદિરના પણ મિત્રો દર્શન તમને કરાવશું. પાછળ છે જૂના અખાડાનું મંદિર. જૂના અખાડા તમે કહી શકો છો. જો મિત્રો ચક્કાજામ ટ્રાફિક છે. કાંતિભાઈ બાલાભાઈ ધંધુકિયા. આપણે તમને અંદરના દર્શન દેખાડશું મિત્રો. પ્રફુલભાઈ તમારી રાહ જોવે છે. જો લોકો મંદિરના સેલ્ફી લઈ રહ્યા છે, ફોટા લઈ રહ્યા છે. સામેથી અંદર જવાનો રસ્તો છે. આપણે તો અંદર જશું અને તમને ભવનાથ મંદિરના દર્શન કરાવશું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મંદિરમાં. મિત્રો હવે આપણે તમને ભવનાથ મંદિરના દર્શન કરાવશું. તમે જોઈ શકો છો કે સુંદર મજાનું મિત્રો મંદિરને શણગારવામાં આવ્યું છે. ભવનાથ મંદિરે આપણે પહોંચી ગયા છીએ મિત્રો. ભવનાથ મહાદેવના દર્શન કરી લેજો મિત્રો. મિત્રો દર્શનમાં ગળદી છે એટલે હું તમને અત્યારે ટૂંકા દર્શન કરાવી દઉં છું. હવે આપણે જાશું અત્યારે મુરગી કુંડ તરફ. આ તમે જોઈ શકો છો કે મૃગી કુંડના દ્રશ્યો મિત્રો. કાલે મહાશિવરાત્રિનો દિવસ છે અને મોટા મોટા મહાન સાધુ સંતો અહીંયા પહોંચતા હોય છે. અને જે રવેડી પૂરી થયા પછી મિત્રો અહીંયા બધા સાધુ સંતો અહીંયા સ્નાન કરીને અદૃશ્ય થઈ જતા હોય છે. જો આ વ્યવસ્થા ખૂબ જ છે મિત્રો.